મેં જે વખતે કુવેટ ગયો ને પાછો દુબઈ એના પાસે સામાન મેં કહી ગયો હતો કે મેં તારા પાસે પૂરો સામાન લઈને આઈ વિલ ગો બેક ટુ કુવેટ એન્ડ આઈ વિલ રીસ્ટાર્ટ માય બિઝનેસ ધીસ બિઝનેસ. પણ આ લફડું થઈ ગયું સદ્દામ. એના અંદર મેં રોકાઈ ગયો માં અને મને જવું દુબઈના બદલે મને જવું પડ્યું કરતાપુર. તો કરતાપુર જઈને પછી મેં એના ન્યુઝીલેન્ડરને ફોન કર્યો. ન્યુઝીલેન્ડર એટલો અચ્છો આદમી મળો કે nobody can help me. હવે એના અંદર મારું એક કન્ટેનર 2 ઓગસ્ટ 2 ઓગસ્ટ આવવાનું હતું કોઈટ ઉતરવાનું અને 2 ઓગસ્ટ સદ્દામભાઈ ઘૂસી ગયો, પોર્ટ બંધ થઈ ગયો. હવે મેં 2 મહિના પછી પ્રતાપપુર પહોંચ્યો. તો મેં જે કંપનીથી ઇટાલીથી માલ લીધો હતો એને મેં લેટર લખો કે આમાં કન્ટેનર આવવાનું હતું અને કન્ટેનરનું શું થયું. તો એનો બિચારાનો ટેલિગ્રામ આવે મારા ઉપર કે તારું કન્ટેનર મારા પાસે આવી ગયું ને આ તારા $20,000 મારા પાસે પડેલા છે, તો જ્યારે કે તારે મેં તને આપી દઈશ. અલ્હમ્દુલિલ્લાહ $20,000 was a good amount at that time. મેં કીધું તું શુકર કરો. હવે મેં જે વખતે દુબઈ ગયો તો મેં દુબઈથી કોમ્યુનિકેશન કરો અને કહ્યું કે તું મને $20,000 ત્યાં મોકલી આપ. તો એ મને $20,000 મોકલી આપવા. $20,000 મેં દિરહમ 60,000 દિરહમ એપ્રોક્સિમેટલી મેં લઈને બેંકથી બહાર નીકળો. મેં એટલી મોટી બેંક કે મેં તો બેચલર રહી રહો ક્યારેક ખોવાઈ જાય તો પેલા પાર્ટનરનો બી ના અંદર હિસ્સો છે. શેખ પાર્ટનર હતો એનો બી હિસ્સો છે. એને જવાબ દેવો મુશ્કેલ પડી જાય. મેં બેંકના અંદર પાછળ ગયો ને મેનેજરને મેં 60,000 દિરહમ આપા કે મારા એકાઉન્ટ ખોલીને તો જમા કરજો. મને કે કાંઈ વાંધો નહીં જમા કરી દીધા. અને મેં વહાં દુબઈના અંદર સબ ચારો તરફ થકી આ કરું ઇન્ક્વાયરી કરી કે કેટલો માલ મને લઈ જવાનો. ભાઈ મારા પાસે 60,000 દિરહમ તો છે ને, મેં 1,20,000 દિરહમના માલ લેવાની કોશિશ કરી રહ્યો કે અડધા પૈસા અમને આપે છે અડધા પૈસા. તો કે વાકાય વાંધો વાકા. અને 10 દિવસના અંદર એ બેંક ડૂબી ગઈ. આને કે તંગી મેં આટા ગીલા. મુસીબત આતી એકલી નથી આવતી ને ફેમિલી લઈને આવે સાથે. એવી અમારી હાલત હતી. પણ મોલાએ ફરમાવ્યો કે તમે કોવિડ જાશો, બસ એના પર આખું આધારિત હતું. પછી મને ઘણું તકલીફ થઈ. મેં એના ગોરાને બતાડું કે આ મારા આમાં પૈસા પડા થા અને મારા આમાં બેંક તો એ બિચારે માથું પકડી લીધું. મને કહે હાથીમ યુ વિલ ગેટ ધીસ અમાઉન્ટ બટ ઇટ મે ટેક યર્સ. તો મને મળ્યા પૈસા પણ ઇટ ટુક યર્સ. એક ખાસ વાત એક મોમિનભાઈ હતો વોરો, એને મેં વાત કરી કે આમાં મારા 60,000 દિરહમ આના અંદર. મેં 60,000 દિરહમના અંદરથી મારા એક દોસ્ત હતો દુબઈના અંદર, મને કહ્યું કે તમે મને 10,000 દિરહમ આપો એઝ એ કરઝન હસના. તો મેં એને 10,000 દિરહમ આપી દીધા અને 50,000 દિરહમ બેંકમાં પડ્યા. તો એ 10,000 દિરહમ બચી ગયા. 50,000 દિરહમ હતા